નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે વાયુઓની આપ-લે. એક્સચેન્જ ઓફ ગેસીસ, વાયુઓની આપ-લે. આગળના લેક્ચરમાં આપણે શ્વસન કદ અને ક્ષમતાઓ જોઈ ગયા. આગળ વધીએ. વાયુકોષ્ઠો, વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. વાયુઓનું વિનિમય રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે. ઓલરેડી જાણો છો આગળના લેક્ચર મુજબ વાયુકોષ્ઠો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. આ યાદ રાખજો. કોણ? વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો ક્યાં હોય? ફેફસામાં. વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. MCQ માટે મોસ્ટ IMP. વાયુઓનું વિનિમય, વિનિમય બોલે તો આપ-લે, વાયુઓનું વિનિમય રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય. એ સાયન્ટિફિક આકૃતિ પણ હમણાં આપણે જોઈશું. સૌ પ્રથમ પહેલાં થોડુંક વર્ણન લખી નાખીએ. O2 અને CO2નું આ સ્થળે વિનિમય દબાણ અથવા સાંદ્રતાના ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય છે. વાયુઓની સાંદ્રતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ પ્રસરણના દર પર અસર કરતા કેટલાક અગત્યના પરિબળ છે. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુઓની દબાણની ભાગીદારીને આંશિક દબાણ કહે છે. અને ઓક્સિજનને PO2 થી દર્શાવાય છે. અને કાર્બન ડાયોક્સાઇડને
CO2 થી PCO2 થી દર્શાવાય છે। આ વર્ણન જોઈને તો વધારે મૂંઝારો થવા માંડ્યો। વાયુ કોષ્ઠો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે તે સમજાણું। વાયુઓનું વિનિમય રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય તે પણ વાત થઈ। અને આ બંનેની વાત સાથે હજી એક હું આકૃતિ આપીશ જેથી સંપૂર્ણ ક્લિયર થઈ જશે। O2 અને CO2નું આ સ્થળે વિનિમય દબાણ અથવા સાંદ્રતાના ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય છે। એટલે આ જે સ્થળે વાયુઓની આપલે થાય એ સરળ પ્રસરણ દ્વારા થાય અને સાંદ્રતા કે દબાણના ઢોળાંશ આધારિત હોય। આ બે મુદ્દા તો સમજાય, પણ આ મુદ્દો વાયુઓની સાંદ્રતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ પ્રસરણના દર પર અસર કરતા કેટલાક અગત્યના પરિબળ છે। વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણની ભાગીદારીને આંશિક દબાણ કહે છે। શું કહેવાય છે? દબાણને શું કહેવાય ઇંગ્લિશમાં? યાદ કરો તો પ્રેશર, એટલે કે P થી દર્શાવાય, યસ। અને ઓક્સિજન PO2 થી દર્શાવાય। આ P એટલે કે પ્રેશરનો અને O2 એટલે ઓક્સિજન। અને કાર્બન ડાયોક્સાઇડને PCO2 થી દર્શાવાય। થોડુંક સહેલું છું। હવે સૌ પ્રથમ આ વર્ણન માટે એક આકૃતિ આપણે જોઈએ જેના આધારે વધારે વ્યવસ્થિત જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમે જોઈ શકો છો। નીચે આપેલું વર્ણન, આકૃતિની નીચે હેડિંગ: વાયુ કોષ્ઠો અને શરીરની પેશીઓ વચ્ચે વાયુઓનું વિનિમય જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું રુધિરની સાથે વહન દર્શાવતી રેખાકૃતિ છે। શેનું છે? વાયુ કોષ્ઠો અને શરીરની પેશીઓ વચ્ચે વાયુઓનું વિનિમય દર્શાવતી। સૌ પ્રથમ આકૃતિ નિહાળો શાંતિથી। તો તેમાં ઉપર કંઈક લોટા જેવો ભાગ દેખાય છે, ગોળાકાર, તો તે છે વાયુકોષ્ઠ। રેડી? અને સૌથી નીચે આકૃતિમાં ગુલાબી રંગથી હાઇલાઇટ કરેલું છે તે છે પેશી। હવે હેડિંગ વાંચો: વાયુકોષ્ઠો અને શરીરની પેશીઓ વચ્ચે વાયુઓનું વિનિમય થાય, વાયુઓની આપલે થઈ જશે, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું રુધિરની સાથે વહન દર્શાવતી રેખાકૃતિ છે। શાંતિથી આકૃતિ ઓબ્ઝર્વેશન કરો। સૌ પ્રથમ વાયુકોષ્ઠ તમે જોઈ શકો છો। રેડી? ઉપર બ્લુ રંગનું હાઇલાઇટ કરેલું છે, તો તેમાં PO2 મતલબ કે આપણે હમણાં શીખી ગયા કે PO2 એટલે શું થાય? યાદ કરો, દબાણથી જે દર્શાવેલું છે, હા કે ના? આંશિક દબાણ જેને P સંજ્ઞાથી દર્શાવ્યું હતું। PO2 બરાબર 104 mmHg, Hg બોલે તો મર્ક્યુરી પારો, અને PCO2 એટલે કે 40 mmHg। રેડી? તો તમે જોઈ શકો છો એમાં શિરા છે જે રેડથી દર્શાવી અને બ્લુથી દર્શાવ્યું છે તે છે ધમની। સૌ પ્રથમ શિરાની અંદર એ દાખલ થશે O2, એ જોઈ શકો તમે, અને ત્યાંથી હૃદય દર્શાવેલું છે વચ્ચે, અને હૃદયમાંથી ક્યાં જશે તો કે ફુફુસ્ય શિરા દ્વારા દેહિક ધમનીઓ એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ધરાવતી, જેનું દબાણ અહીંયા તમે જોઈ શકો કે PO2 બરાબર 95 mmHg અને PCO2 બરાબર 40 mmHg। શેમાં જશે તો કે પેશીની અંદર જવો દાખલ થાય છે। આરામથી જોઈ શકો નીચે શરીરની પેશીઓ ગુલાબી, તો ત્યાં અંદર O2 ગ્રહણ થાય અને CO2 ઉત્સર્જિત થાય। એ CO2 દેહિક શિરાઓની અંદર દાખલ થઈ જશે। રેડી? એ જોઈ શકો તમે। અને ત્યાંથી દેહિક શિરાઓ એટલે કે ઓક્સિજન વિહીન રુધિર ધરાવતી, જેનું દબાણ ખાસ યાદ રાખજો, PO2 બરાબર 40 mmHg અને PCO2 બરાબર 45 mmHg। Hg એટલે કે મર્ક્યુરી પારો, જે તમે કહેતા હોય તે। અને ત્યાંથી દેહિક શિરાઓ ક્યાં જશે? હૃદયમાં, અને હૃદયમાંથી ફુફુસ્ય ધમની નીકળે છે, અને તે CO2 ક્યાં આપશે? ઉપર, અને તે ઉશ્વાસ માટે બહાર જવો નીકળી જાય છે તેમ। રેડી? તો આકૃતિ સૌ પ્રથમ પહેલાં શાંતિથી નિહાળો। હવે એ તમે વર્ણન જોઈ લેશો, બોર્ડ ઉપર લખ્યું હતું તે, એટલે આરામથી એક શબ્દ બધું યાદ રહી જશે। ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષમાં આગળ જોઈએ, ડિટેલમાં સમજાવવું। એમાં નંબર 1, વાયુકોષ્ઠીય
સપાટી દ્વારા વાત વિનિમય અને બીજું છે પેશીઓમાં વાત વિનિમય. આ બંનેના આધારે આપણે સમજવાનું છે. આકૃતિ હમણાં જોઈએ આગળ, તે જરૂર લાગે તો તમારે દોરી નાખવી. સમજાવો વાયુકોષ્ઠીય સપાટી, હમણાં વાયુકોષ્ઠ દર્શાવ્યો હતો. વાયુકોષ્ઠીય સપાટી દ્વારા વાત વિનિમય, વાયુઓની આપલે થતી તે, અને પેશીઓમાં વાત વિનિમય. આકૃતિ ઓલરેડી જોઈ લીધી એટલે હવે તમને સરળતાથી આવડશે. તો સૌ પ્રથમ હેડિંગ આપવાનું. શેની આપણે વાત કરીશું? પ્રથમ વાયુકોષ્ઠીય સપાટી દ્વારા વાત વિનિમય. વાયુકોષ્ઠીય સપાટી દ્વારા વાત વિનિમય. વર્ણન હમણાં લખવું એટલે તમને એમ લાગે કે આ તો આપણે જાણીએ જ છીએ, આકૃતિ જોઈ ગયા કે નહીં, આપણે એના આધારે આવડી જાય. વાયુકોષ્ઠ સુધી શિરીય રુધિર પહોંચે, શિરીય રુધિર પહોંચે તેમાં PO2નું નીચું દબાણ 40 mg SG હોય છે અને PCO2નું દબાણ 45 mm Hg હોય છે. બીજો પોઈન્ટ, વાયુકોષ્ઠની હવામાં PO2 બરાબર 104 mm Sg અને PCO2 બરાબર 40 mm Sg હોય છે. એટલે શું થાય? એટલે કે આના પરિણામે O2 પ્રસરણ પામીને રુધિરમાં આવે છે અને વાયુકોષ્ઠના રુધિરમાંથી બહાર આવતા રુધિરમાં CO2 હોય છે. હવે આ વર્ણન જોઈને ઘણાને એમ થાય કે અઘરું છે. અઘરું નથી, આકૃતિ બાજુમાં રાખજો જેને અઘરું લાગે એને. આકૃતિ ઉપરથી ઓલરેડી મેં તમને સમજાવ્યું કે વાયુકોષ્ઠીય સપાટી દ્વારા વાત વિનિમય, કે વાયુકોષ્ઠ સુધી શિરીય રુધિર પહોંચે અને તેમાં PO2નું નીચું દબાણ 40 mm Hg. એ તો આકૃતિમાં જ હતું ને ભાઈ, એ તો બેઠું જ તમારે સ્વીકારવાનું છે. અને PCO2નું દબાણ કેટલું હતું? 45 mm Hg. વાયુકોષ્ઠની હવામાં PO2 104 mg અને PCO2 40 mg હોય. આના પરિણામે O2 પ્રસરણ પામીને રુધિરમાં આવે છે. ક્યાં આવશે? રુધિરમાં આવતો હતો એ આપણે જોયું. અને વાયુકોષ્ઠના રુધિરમાંથી બહાર આવતા રુધિરમાં CO2 હોય છે. ક્લિયર? હવે વાત આવશે પેશીઓમાં વાત વિનિમય. તો તે વાત કરતાં પહેલાં આખું બોર્ડ ઉપર જગ્યા નથી, સૌપ્રથમ પહેલાં લખી નાખો. આ સાઈડ હું સાફ કરી નાખીશ, બરાબર? તો સૌપ્રથમ પહેલાં એટલું લખી નાખો. આ સાઈડ, એક સાઈડ.
હવે વાત કરીએ, હેડિંગ આપી દીજો, વાયુકોષ્ઠીય સપાટી દ્વારા વાત વિનિમય જોયું. બીજું છે પેશીઓમાં વાત વિનિમય. પેશીઓમાં વાત વિનિમય. પેશીઓમાં રુધિર અને પેશીય કોષો વચ્ચે પેશીય પ્રવાહી દ્વારા વાત વિનિમય થાય છે. જે પ્રવાહી પેશીઓ કોષોને ફરતે આવેલું હોય છે. વર્ણન બધું આકૃતિ ઉપરથી છે, ગભરાવું નહીં. પેશીઓમાં રુધિર અને પેશીય કોષો, એટલે પેશી શેની બનેલી હોય? યાદ કરો તો કોષોની જ બનેલી હોય ને. આવું હમણાં આકૃતિમાં નહોતું દર્શાવ્યું? તો કે દર્શાવ્યું હતું. પેશીઓમાં રુધિર અને પેશીય કોષો વચ્ચે પેશીય પ્રવાહી દ્વારા વાત વિનિમય થાય. વાત એટલે હવા ને વિનિમય એટલે આપલે, વાયુઓની આપલે. જે કંઈ આપણે જોયું હતું એમ કે O2 અંદર લેતા હતા અને CO2 ઉત્સર્જિત કરતા હતા. જે પ્રવાહી પેશીઓ કોષોને ફરતે આવેલું હોય, પ્રવાહી પેશીઓ કોષોની ફરતે આવેલું હોય, આની ફરતે બધું આવું બધું થાય. આવું ન સમજાય? સમજાય જ તે આકૃતિ સમજ્યા હોય તો આવડે જ ને બધું. બીજો પોઈન્ટ, રુધિર કે જે પેશીઓ સુધી પહોંચે છે તેમાં O2નું અંશત દબાણ એટલે કે PO2 બરાબર 100 mmHg હોય છે. પછી તે પેશીમાં mmHg થાય છે. CO2નું અંશત દબાણ PCO2 45 mmHg છે, જ્યારે રુધિરમાં PCO2 બરાબર 40 mmHg છે. આ તફાવત વાયુઓના અંશત દબાણને લીધે હોય છે, જેથી રુધિરમાંથી O2 પેશીઓમાં પ્રસરણ પામે અને CO2 પેશીઓમાંથી રુધિરમાં પ્રસરણ પામે છે. વર્ણન જોઈને ઘણા વિદ્યાર્થીની બીપી હાઈ થઈ ગઈ છે. ભાઈ બીપી હાઈ ન થવી જોઈએ. આકૃતિ આવડી તો આ બધું આકૃતિ ઉપરથી જ છે. આકૃતિ અત્યારે સામી નથી, આકૃતિ તમે સાથે રાખી શકો. બસ આકૃતિના બધા શબ્દો સ્કેન કરી લો એકવાર, વર્ણન સાથે બે આખું બોર્ડ આવી જશે ફ્રીમાં. તો પેશીઓમાં વાત વિનિમય કેવી રીતે થાય? પેશીઓમાં રુધિર અને પેશીય કોષો વચ્ચે પેશીય પ્રવાહી દ્વારા વાત વિનિમય થાય. જે પ્રવાહી પેશી કોષોને ફરતે આવેલું હોય છે, ઓલરેડી દર્શાવ્યું.
રુધિર કે જે પેશીઓ સુધી પહોંચે છે તેમાં O2નું અંશતઃ દબાણ PO2 100 mmHg હોય અને પછી તે પેશીમાં 40 mmHg થાય, મતલબ કે એમાં ઘટાડો થયો. આ તો આંકડાકીય માહિતી બેઠે બેઠી તમારે સ્વીકારી જ લેવાની રહી. CO2નું અંશતઃ દબાણ PO2 જે 45થી હોય, જ્યારે રુધિરમાં PCO2 એટલે કે 40 mmHg છે, મતલબ દબાણમાં ઘટાડો થયો તેમ. આ તફાવત વાયુઓનું અંશતઃ દબાણને લીધે હોય. શા માટે આવો તફાવત થયો? એ એટલા માટે થયો વાયુઓના અંશતઃ દબાણને લીધે આવું થાય, જેથી રુધિરમાંથી O2 પેશીમાં અને પ્રસરણ પામે છે અને CO2 પેશીમાંથી રુધિરમાં પ્રસરણ પામે છે. એટલા માટે આવું થવું જરૂરી છે. રેડી? સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન સમજાવું. O2નું વાયુકોષ્ઠોથી પેશીઓમાં અને CO2થી વાયુકોષ્ઠોમાં પ્રસરણ. શું સમજાવવાનું છે? O2નું વાયુકોષ્ઠોથી પેશીમાં અને CO2થી વાયુકોષ્ઠોમાં પ્રસરણ. O2નું વાયુકોષ્ઠોથી પેશીઓમાં અને CO2થી વાયુકોષ્ઠોમાં પ્રસરણ. એક અહીંયા ભૂલ રહી ગયેલી છે, આ થોડુંક મેચ નથી થતું, આપણે વ્યવસ્થિત આપી દઈએ. CO2નું પેશીઓથી વાયુકોષ્ઠમાં પ્રસરણ. હવે મેચ થાય કે નહીં જોઈ લો પહેલાં. O2નું ક્યાં? તો કે વાયુકોષ્ઠોથી પેશીમાં. વાયુકોષ્ઠ કોને કહેવાય એ જોઈ ગયા. ત્યાંથી પેશીમાં, આગળની આકૃતિ યાદ કરો, વાયુકોષ્ઠોથી પેશીમાં. અને CO2નું તો કે પેશીમાંથી વાયુકોષ્ઠો. ઊંધું, રોંગ. અગાઉ આપણે જોઈ ગયા કે આ રીતના વાયુકોષ્ઠ હતા અને અહીંયા હૃદય હતું જે કંઈ હતું અને છેલ્લે અહીંયા પેશી હતી. O2નું જો આમ શોર્ટમાં જ હાવ પહેલાં સમજી લો. O2નું આમ વહન અને CO2નું આમ વહન, મતલબ આ શ્વાસ, આ ઉશ્વાસ માટે. આ રીતના O2નું વાયુકોષ્ઠોથી પેશીમાં થાય અને CO2 અહીંયા આપલે થાય અને O2 લઈ લઈશું અને અહીંયા તમે જાણો છો એમ CO2નું પેશીઓથી વાયુકોષ્ઠમાં પ્રસરણ. હવે એક ચાર્ટ આવેલ છે NCERT બુક્સ મુજબ, જે તમારે બેઠે બેઠો યાદ રાખવાનો છે અને વર્ણન પણ હું એક સ્લાઇડમાં આપું છું. રેડી? તો સૌપ્રથમ તે ચાર્ટ જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, તમે કોષ્ટક જોઈ શકો છો. વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ mmHgમાં આપેલું છે. આ જે આંકડાકીય માહિતી છે એ બધી જ mmHgમાં દર્શાવેલી છે. તો એમાં શ્વસન વાયુ આપેલા છે O2 ને CO2, વાતાવરણીય વાયુ છે, વાયુકોષ્ઠ છે, રુધિર છે, ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત અને પેશીઓ દર્શાવી. તો O2 વાતાવરણીય વાયુ માટે 159 mmHg. આ દરેકની પાછળ mmHg યાદ રાખવું તમારે. તો વાયુકોષ્ઠમાં કેટલું થશે? 104. રુધિર ઓક્સિજન વિહીન 40, ઓક્સિજન યુક્ત થાય એટલે 95, અને પેશીઓમાં કેટલું આવશે? 40 mmHg. CO2નું 0.3 mmHg. વાયુકોષ્ઠોમાં 40 mmHg. રુધિર ઓક્સિજન વિહીનમાં 45 mmHg, ઓક્સિજન યુક્તમાં 40 mmHg અને પેશીઓમાં 45 mmHg. એ બધું જ તમને આકૃતિ ઉપરથી ખ્યાલ આવે, જે આપણે ઓલરેડી આગળ જોઈ લીધી. ન ખ્યાલ આવે એને બીજી વાર જોવી, 2 વાર જોવી, 3 વાર જોવી, જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી જોવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપેલો ક્વેશ્ચનની સ્લાઇડ તમે જોઈ શકો. સમજાવો O2નું વાયુકોષ્ઠોથી પેશીઓમાં અને CO2નું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ. તો જે કોષ્ટક મેં ઓલરેડી તમને હમણાં સમજાવ્યું NCERT બુક્સનો, સેમ એ જ છે. કોષ્ટકમાં આપેલી માહિતી સ્પષ્ટ રૂપથી વાયુકોષ્ઠોથી રુધિર અને રુધિરમાંથી પેશીઓમાં O2 માટે સાંદ્રતા ઢોળાંશ દર્શાવે છે. સમાન રીતે CO2 માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હાજર હોય છે. એટલે કે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુકોષ્ઠોમાં CO2ની દ્રાવ્યતા O2 કરતાં 20થી 25 ગણી વધારે હોય. આંકડાકીય માહિતી મોસ્ટ IMP છે. CO2ની દ્રાવ્યતા O2 કરતાં 20થી 25 ગણી વધારે હોય છે. કેટલી હોય? 20થી 25 ગણી વધારે હોય છે. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી CO2ની માત્રા O2ની તુલનામાં ખૂબ વધુ હોય છે. પ્રસરણ સપાટી મુખ્ય 3 સ્તરોની બનેલી હોય છે. એમાં નંબર 1, વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ. બીજું, વાયુકોષ્ઠોની કેશિકાઓનું અંતઃસદ. અને ત્રીજું, તેમની વચ્ચેનું આધારક દ્રવ્ય. તેમ છતાં તેની જાડાઈ 1 mm કરતાં ઘણી ઓછી છે. એટલા માટે શરીરમાંના બધા કારકોનું વાયુકોષ્ઠોથી પેશીઓ અને CO2નું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ માટેની અનુકૂળતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી એક આકૃતિ આપણે જોઈ લઈએ, જે તમારે દોરવાની જરૂરિયાત નથી, એક સ્લાઇડમાં ઓલરેડી જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો, ફુફ્ફુસ વાહિકા સાથે વાયુકોષ્ઠોના છેદની રેખાકૃતિ છે. ઊભો છેદ દર્શાવેલો છે આવું કંઈક. તો વાયુકોષ્ઠીય ગૃહા તમે જોઈ શકો છો, કંઈક લોટા જેવો ભાગ, તેમાં વાયુ અવરજવર થાય એ રીતના એરો દર્શાવ્યા. વાયુકોષ્ઠની દિવાલ જે જાડી છે પણ એક કોષીય દિવાલ છે, જે આકૃતિ ઉપરથી પણ તમે જોઈ શકો છો. એક સ્તરનું આવરણ દર્શાવેલું છે લોટાની અંદર તે, અને તેની ફરતે ડબલ બોર્ડર કંઈક આપેલી છે, તે છે રુધિર કેશિકા. અને રુધિર કેશિકાની અંદર રુધિરનું વહન થતું હોય, વાળ જેવી સૂક્ષ્મ છે એટલા માટે રુધિર કેશિકા એવું નામ આપ્યું. અને આ બંને સ્તર વચ્ચે કંઈક આછા પીળા રંગનું કંઈક દર્શાવેલું છે, તે છે આધારક દ્રવ્ય. રેડી? અને રક્તકણ રુધિર કેશિકામાં હરતા ફરતા હોય. ક્લિયર? વાયુઓનું વહન કેવી રીતે થાય, અને તેમાંય ખાસ કરીને ઓક્સિજનનું વહન, તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. પણ વાયુઓનું વહન NCERT બુક્સ મુજબ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો NCERT બુક્સની સ્લાઇડ. O2 અને CO2ના વહન માટે રુધિર એક માધ્યમ છે. O2 કે CO2 અનુક્રમે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે રુધિર એક જ એવું માધ્યમ છે જેના દ્વારા વહન થાય. આંકડાકીય માહિતી યાદ રાખજો. લગભગ 97% O2 રુધિરમાંના રક્તકણો એટલે કે RBCs દ્વારા વહન પામે. વોટ ઇઝ RBCs? રેડ બ્લડ સેલ, જે આગળ નેક્સ્ટ ચેપ્ટરની અંદર ઓલરેડી આવશે. બાકીના 3% O2નું વહન રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય. આશરે 20થી 25% CO2 રક્તકણો દ્વારા વહન પામે છે, જ્યારે 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે.
આશરે 7% CO2 રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે. રેડી કે થાય છે. આંકડાકીય માહિતી બેઠે બેઠી વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવાની હોય. બીજી વાર, વાયુઓનું વહન O2 અને CO2ના વહન માટે રુધિર એક માધ્યમ છે. લગભગ 97% O2 રુધિરમાંના રક્તકણો દ્વારા વહન પામે. બાકીના 3% O2નું વહન રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય. આશરે 20 થી 25% CO2 રક્તકણો દ્વારા વહન પામે છે, જ્યારે 70% બાયકાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે. આશરે 7% CO2 રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ઓક્સિજનનું વહનથી આપણે શરૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.